નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા ઘણી લાંબી બનવાની છે, એટલી જ જ્ઞાનવર્ધક બનવાની છે, સાંભળવા જેવી છે. આપણે વાર્તાને 5 થી 6 એપિસોડમાં બનશે, તો તમને રોજ એક એપિસોડ સાંભળવા મળશે. તો એક લાઈક બધા કરી દેજો. તો ચાલો વાર્તાને શરૂ કરીએ. નિયતિ જે એક નાનકડા ગામમાં રહેતી હતી, તેના પરિવારની ખુશીઓ જ તેના માટે સર્વસ્વ હતું. ફૂલ સમાન કોમળ અને તેના હૃદયમાં કોઈ પણ કપટ નહીં. હા, તેના હૃદયમાં છે તો બસ તેના પરિવાર માટે અઢળક પ્રેમની ખાણ છે. પિતાની લાડકી નિયતિ ઘરમાં પોતાના કલબલાટથી આખા ઘરમાં આનંદની ખુશીઓ વિખરેતી. તેની માને પણ તે મદદરૂપ બનતી. તેના દરેક કામમાં તેને સાથ દેતી. તેના નાના નાના ભાઈઓ પ્રત્યે તેને વિશેષ લાગણી હતી. તે બંને ભાઈઓથી મોટી હતી, તેથી તે હંમેશા બંને ભાઈઓની કાળજી લેતી, તેમની જરૂરિયાતની સંભાળ રાખતી. પરંતુ નિયતિ સાથે કુદરતની નિયતિએ ખેલ રચ્યો, જેમાં તેણે પોતાની માતાને ગુમાવી. માતાના અવસાન પછી નિયતિ જાણે ભાંગી પડી હતી. તેના પર હવે સંપૂર્ણ ઘરની જવાબદારી હતી. તેના પિતા અને બંને નાના ભાઈઓની જવાબદારી તેના પર હતી. તેના પિતાનું દુઃખ પણ અસહ્ય હતું. ત્યાં તેના સંતાનોની હવે મા વિના કોણ સંભાળ લેશે, તેની ચિંતા તેમને વિચલિત કરી રહી હતી. નિયતિના પિતા હવે સંતાનોની સંભાળ રાખતા, તેમની જરૂરિયાતની કાળજી લેતા. પરંતુ મા એ મા કહેવાય, તેની ખોટ કોઈ કેમ પૂરી શકે? પિતાના અઢળક પ્રેમ મળ્યા બાદ પણ નિયતિ અને તેના બંને ભાઈઓ માની યાદમાં કે માને ભૂલી શક્યા નહોતા. તેને પિતાને વારવાર તે એક જ ચિંતા અંદરો અંદર વિચલિત કરતી કે તેમના સંતાનોની પરિવર્ષમાં મા વિના કોણ કરશે? જ્યાં મનહરલાલને તેના સંતાનોની પરિવર્ષ કોણ કરશે, તે ચિંતા સતાવતી હતી. ત્યાં તેના માના અવસાન પછી તેના ઘરની જવાબદારીઓ હવે તેને જ સંભાળવાની હતી. તે વાત નિયતિ બરોબર જાણતી હતી. મનહરલાલ એ સંતાનોના પરિવર્ષ અને નાનપણમાં છીનવાઈ ગયેલ માની મમતા અને સ્નેહભર્યો મીઠા સાયડા પૂન તેના વહાલસોયા સંતાનોને મળે, તે મમતાના પાલવથી વંચિત ના રહી જાય. માટે મનહરલાલ એક કઠણ હૈયે પૂન વિવાહનો નિર્ણય કર્યો. મનહરલાલે તેના સંબંધી એ સૂચવેલ પારુલ નામક કન્યા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ પારુલને મનહરલાલ એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, પારુલ, આ લગ્ન કરવાનો નિર્ણય મારા સંતાનોને ધ્યાનમાં રાખી મેં કર્યો હતો. મારા સંતાનોને ક્યારેય માની ખોટ ના પડે એ વાતની કાળજી રાખજે. તમે ચિંતા ના કરશો. આજથી નિયતિ, અભય, કુણાલ એ મારા પણ સંતાનો છે. હું તેમને ક્યારેય માની ખોટ નહીં પડવા દઉં. તેને સ્નેહભર્યા વાત્સલ્યના છાંયડા હેઠળ રાખીશ. પારુલના સ્નેહભર્યા અને મીઠા શબ્દોથી મનહરલાલને અહીંયા ધરપત જાગી. હવે તેને ખાતરી હતી, પારુલની મમતા હેઠળ તેના સંતાનો ખુશ રહેશે. તેના પરિવારની જવાબદારીઓ પારુલ સારી રીતે સંભાળી લેશે. મનહરલાલે નોકરીએ રજાઓ મૂકી હતી, જેથી તે પારુલ અને તેના સંતાનો વચ્ચે પરિચિત ગાઢ કરી શકે અને પારુલ પણ તેની જવાબદારીઓ સંપૂર્ણ રીતે નિભાવી રહી હતી. તે જોઈ મનહરલાલને તેના પૂર્ણ વિવાહના નિર્ણય પર જે શંકાઓ હતી તે દૂર થઈ. પારુલ નિયતિ, અભય અને કુણાલ ને માનો અઢળક પ્રેમ આપતી. તેમની નાની નાની બાબતોનું ધ્યાન રાખતી. નિયતિ અને તેના બંને ભાઈઓ પણ પારુલના નવ આગમનથી ખુશ હતા. મનહરલાલ હવે તેના સંતાનો અને તેને પરિવર્ષ અંગે સંપૂર્ણપણે નિશ્ચિત થઈ ગયો. હવે મનહરલાલે મૂકેલી રજાઓનો
સમયગાળો ટૂંકો થવા માંડ્યો. તે પોતાનો અધિક સમય નિયતિ ને તેના બાળકોની સાથે પસાર કરતો. મનહરલાલની રજાઓ પૂર્ણ થતા તે નોકરીએ પરત ફર્યો. મનહરલાલને તેના કામ અંગે મોટે ભાગે બહાર જ રહેવાનું થતું. તેથી તેને જતી વખતે પારુલને તેના સંતાનોનું ધ્યાન રાખવાનું કહ્યું. નિયતિ અને તેના બંને ભાઈઓ તેના પિતાના જવાથી દુઃખી થઈ ગયા, પણ નિયતિ સમજુ હતી. તે જાણતી હતી કે તેના પિતાનું જવું એ જરૂરી છે, માટે તેણે તેના નાના ભાઈઓને પણ સમજાવ્યા અને સ્મિતિ સાથે તેના પિતાને મૂકવા માટે દરવાજા સુધી ગયા. પારુલના મનમાં અનેક વિચારો રમી રહ્યા હતા. જે વિચારોથી તે એકાએક હસવા લાગી, જાણે તે તેના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે મનહરલાલના જવાની જ વાટ જોઈ રહી હતી. અને મનહરલાલના જતાની સાથે જ તેના વ્યવહારમાં પરિવર્તન આવ્યું. મનહરલાલના ગયા પછી પારુલનો વ્યવહાર એકાએક બદલાઈ ગયો, જે નિયતિને હેરત ભર્યું લાગ્યું. પણ નિયતિ એ તે વાત પર ખાસ ધ્યાન ન આપ્યું અને તે પોતાના કામોમાં વ્યસ્ત રહેવા લાગી. મનહરલાલની હાજરીમાં જેને નિયતિ, અભય અને કુણાલ સગા વહાલ સોયા સમાન લાગી રહ્યા હતા, તે જ વહાલ સોયા હવે તેને આંખે ખટકવા લાગ્યા. ત્રણેય બાળકો તેને પોતાની સુખને આડે આવતી બાંધરરૂપ લાગવા માંડ્યા. વાત વાત પર તે બાળકો પર ગુસ્સો કરવા લાગી. નાની નાની બાબત પર તેમને ઠપકારો આપવા લાગી. નિયતિને પારુલના વ્યવહારથી ઘણી નવાઈ લાગી. તેને પોતાના ભાઈ અભય સાથે પણ આ વિશે વાત કરી. અભય પપ્પાના ગયા પછી પારુલ માના વ્યવહારમાં એકાએક બદલાઈ આવ્યો. તે એ વાતની નોંધ લીધી. હા દીદી, પારુલ માના આ વર્તનથી મને પણ આશ્ચર્ય થયું. પારુલ હવે ઘરના કામો નિયતિને ચિંતા અચકાતી નહીં. હવે પારુલ બસ તેનામાં જ મગ્ન રહેવા લાગી. તેને કોઈની ચિંતા ન હતી. કુણાલ હજુ આ વાતથી અજાણ હતો અને એકવાર બપોરના સમયે પારુલ આરામ કરતી હતી ત્યારે કુણાલના હાથમાંથી કાચનો ગ્લાસ પડી ગયો ને તેના કટકે કટકા થઈ ગયા. અવાજ સાંભળી નિયતિ, અભય અને પારુલ બહાર આવ્યા. કાચનો ગ્લાસ તૂટેલો જોઈ પારુલના ગુસ્સાનો પાર ના રહ્યો અને તેણે એક પણ વિચાર કર્યા વિના કુણાલને થપ્પડ મારી અને કટુ વેણ કહી પોતાના રૂમમાં જતી રહી. કુણાલના મન પર આ વાનની ઘણી ઊંડી અસર પડી. તે નિયતિને પાસે ગયો અને તેની બહેનના ખોળામાં માથું રાખી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. કુણાલને રડતા જોઈ નિયતિ તેના આંસુઓને ના રોકી શકી. છતાં તેણે પોતાને સંભાળતા કુણાલના આંસુને લૂસ્યા. ત્યારે કુણાલ તેની ભાવનાને રોકી ના શક્યો. તેણે નિયતિને કહ્યું, દીદી, શું આજે માં હોત તો તેમણે પણ મને આજ ઠપકો આપી મને થપ્પડ મારી હોત? ના કુણાલ, માં તો અખૂટ પ્રેમનો સાગર હોય છે. તેના ગુસ્સામાં પણ તેના બાળકો માટે પ્રેમ રહેલો હોય છે. નિયતિ કુણાલને સમજાવતી હતી. ત્યાં જ અભય ત્યાં આવ્યો. કુણાલને રડતા જોઈ અભયે નિયતિ સામે જોયું. એટલામાં જ નિયતિએ કહ્યું, અરે કુણાલ, પારુલ માં એ તને ઠપકો આપ્યો તો શું થયું? એ તો માં છે. બાળકોની ભૂલ હોય ત્યારે માં જરૂર પડીએ મીઠો ઠપકો પણ આપે. અભય ચૂપચાપ બેસી રહ્યો. નિયતિએ અભયને કહ્યું, શું થયું અભય, કેમ આમ ચૂપચાપ બેઠો છે? કંઈ નહીં દીદી, બસ આજ પારુલ માએ જે વર્તન કર્યું એ વિશે વિચારતો હતો. તમને નથી લાગતું કે આ વિશે આપણે પપ્પાને વાત કરવી જોઈએ? અભયની વાત સાંભળી નિયતિ ઘડીક પર ચૂપ રહી અને તેણે અભયને ના, અભય આ વિશે પપ્પાને વાત કરી તેમને ખોટું ટેન્શન ના આપી, તે જ સારું રહેશે. પપ્પા તેમના કામને લઈને પહેલાથી જ ચિંતામાં હોય છે,
ત્યાં આ બાબતે તેમને કહેવું મને યોગ્ય નથી લાગતું. ઠીક છે દીદી. અભય અને નિયતિ વાત કરતા હતા એ પારુલ બારણા પાસે ઊભી રહી બધું સાંભળતી હતી. પારુલને હવે એ ભય સતાવવા લાગ્યો હતો કે અભયને કુણાલ તેના પિતાને પોતાના કટુ અને અયોગ્ય વ્યવહાર વિશે જાણ કરશે તો. પારુલનું હાસ્ય ક્ષણભર માટે ચિંતામાં ખોવાઈ ગયું અને તેણે વિચાર્યું કે અભય અને કુણાલ બંનેને અહીંથી દૂર મોકલી દેવામાં આવે તો તેના મનમાં રહેલા ભય અને પ્રશ્નનો અંત આવશે. પારુલ તેના વિચારોમાં મગ્ન હતી. ત્યાં જ ટેલિફોનની ઘંટડી રણકી. પારુલે ઊભા થઈ ફોન ઉપાડ્યો. હેલો. સામેથી કોઈના બોલવાનો અવાજ ન આવતા પારુલ ફરીથી બોલી, હાલો હાલો. ત્યાં જ સામેથી જાણીતો અવાજ કાને પડ્યો. હાલો, હું બોલું છું મનહરલાલ. અરે તમે આમ અચાનક ફોન કરવાનું કારણ? હા પારુલ, હું 2-3 દિવસમાં ઘરે આવું છું. મનહરના અવાજમાં પોતાના પરિવારને મળવાની ખુશી છલકતી હતી અને બીજી બાજુ એ પારુલના મનમાં ચિંતા વધવા માંડી. પોતાના મનમાં શું ચાલી રહ્યું એ મનહરને જાણ ન થાય એ માટે પારુલે હાકરો કરી ફોન મૂકી દીધો. મનહરના આવવાની જાણ થતા પારુલના મનમાં ઓચિંતા એક ભય વધુ સતાવવા માંડ્યો. તેના મનમાં એ જ વાત વારવાર સતાવતી કે મનહરના આવતા જ કુણાલ અને અભય તેને બધી વાત જણાવીને દે. પારુલ તેના વિચારોમાં એટલી મગ્ન હતી કે ક્યારે સવારની સાંજ થઈ તેને ખબર જ ન પડી. એટલામાં બારણું ખખડાવ્યાનો અવાજ તેને કાને પડ્યો. પારુલે ઊભા થઈ બારણું ખોલ્યું. બારણા સામે નિયતિ જમવાનું લઈ ઊભી હતી. નિયતિને જોઈ પારુલે કહ્યું, નિયતિ તું? હા પારુલમાં, તમે સવારના તમારા રૂમમાં જ બેઠા છો અને કંઈ જમ્યા પણ નથી. તમારી તબિયત તો ઠીક છે ને? હા હા નિયતિ, હું ઠીક છું, પણ તું જમવાનું અહીં શા માટે લઈ આવી? તમે સવારના તમારા રૂમમાં જ હતા. મને થયું કે તમારી તબિયત ઠીક નહીં હોય માટે હું જમવાનું અહીં લઈ આવી. ઠીક છે, જમવાનું ત્યાં ટેબલ પર રાખી દે, હું નિરાતે જમી લઈશ. નિયતિ જમવાનું ટેબલ પર મૂકીને જતી હતી ત્યાં પારુલે કહ્યું, અરે નિયતિ બેટા સાંભળ. પારુલના મોઢે બેટા સાંભળી નિયતિને આશ્ચર્ય થયું, પણ તે વિશે વધુ ના વિચારતા તેણે કહ્યું, જી. પારુલ, માં કઈ કામ હતું? ના કઈ જ કામ નથી બેટા. હું તો એ પૂછતી હતી કે તમે ત્રણેય ભાઈ બહેને જમી લીધું ને? હા પારુલમાં, કુણાલ, અભય અને અમે ત્રણેય જમી લીધું છે. નિયતિને પારુલના તેના સ્વભાવથી તદ્દન અલગ મીઠા શબ્દો ખટક્યા. તે વિચારતી હતી, જે કાલ સુધી મારી કે મારા ભાઈઓની ભાડ સુધા ન લેતા હતા, આજ અચાનક અમારી આટલી ચિંતા? નક્કી આમાં પણ તેનો કોઈ સ્વાર્થ હશે જ. બીજા દિવસે સવારે નિયતિ કામમાં વ્યસ્ત હતી. ત્યાં પારુલ આવીને નિયતિને કહ્યું, નિયતિ, હું તને કામ કરવામાં મદદ કરવા લાગુ અને નાસ્તો પણ તૈયાર છે. તમે ત્રણેય પહેલા નાસ્તો કરી લો. નિયતિએ હામાં માથું હલાવ્યું અને કુણાલ, અભયને નાસ્તો માટે બોલાવી ત્રણેય નાસ્તો કરવા બેઠા. નિયતિના મનમાં પારુલના વર્તનને લઈને અનેક વિચારો રમી રહ્યા હતા. તે વિચારતી હતી કે પારુલની અંદર અચાનક મમતાનું વાત્સલ્ય ક્યાંથી સલી પડ્યું, જેને અમે આંખે કણાની જેમ ખૂંચતા હતા, અને આજે એની એ જ આંખોમાં અમારા માટે વાત્સલ્ય અને સ્નેહ વરસે છે. નિયતિના મનમાં આવા અનેક વિચારો હતા, પણ પારુલના વર્તનમાં બદલાવ જોઈ નિયતિને થયું કે પારુલ માને તેની ભૂલ સમજાઈ ગઈ હશે, માટે તે ફરી એક સાડીમાં બનવાનો પ્રયત્ન પણ કરતા હોય. એમાં ને એમાં 2 દિવસ વીતી ગયા અને મનહરલાલના આવવાનું ટાણું હતું. પારુલ પહેલાથી જ જાણતી હતી, પણ એને નિયતિ કે અભય અને કુણાલને મનહરના આવવાના
વિશે કંઈ કહ્યું નહોતું. મનોહર તેના પરિવારને મળવા આતુર હતો. મનોહર ઘરે આવ્યો અને નિયતિને અવાજ દેતા કહ્યું, બેટા, નિયતિ, નિયતિ. મનોહરલાલનો અવાજ સાંભળતા જ નિયતિ ચોંકી ઉઠી. એકાએક તે બોલી પડી, આ તો પપ્પાનો અવાજ છે, પપ્પા આવ્યા છે. નિયતિ દોડતી રૂમમાંથી બહાર આવી ને સામે તેના પિતાને ઊભેલા જોઈ. તેણી તેના પિતાને ભેટી પડી. તેની આંખોમાં ખુશી સ્પષ્ટ વર્તાતી હતી. એટલેમાં ત્યાં અભય અને કુણાલ આવ્યા. તેના પિતાને જોઈ બંને ભાઈઓ રાજી રાજી થઈ ગયા. મનોહરલાલે નિયતિના માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, નિયતિ, પારુલ તમારા ત્રણેય ભાઈ બહેનનું ધ્યાન રાખે છે ને? હા પપ્પા, પારુલમાં અમારા ત્રણેયનું બરાબર ધ્યાન રાખે છે. નિયતિના મોઢે આ વાત સાંભળતા મનોહરલાલને હૈયે ટાઢક થઈ. તેના મનની અંદર પારુલ અને તેના સંતાનોના સંબંધને લઈ જે કોઈ ચિંતા હતી એ શાંતિમાં ફેરવાઈ ગઈ અને તેના ચહેરા પર હાશકારો ફરી વળ્યો. નિયતિ અને મનોહરલાલની વાતો પારુલે સાંભળી અને તેના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. પણ તેના આ હાસ્યમાં કપટ છલકતું હતું, જેથી નિયતિ અજાણ હતી. બીજા દિવસે પારુલ સૌ પહેલા ઉઠી અને મનોહરલાલને ફરિયાદ કરવાનો મોકો ના મળે માટે તેણે બધું કામ ચીવટપૂર્વક કરી નાખ્યું અને નાસ્તો બનાવી સૌને નાસ્તો માટે બોલાવ્યો. બધા નાસ્તો કરી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પારુલ સતત કંઈક વિચારતી હતી, જે મનોહરલાલને કહેવા માટે તે ખરા સમયની રાહ જોતી હતી. અને ત્યારે જ તેને મનોહરલાલને એકાંતમાં બેઠેલા જોઈ પોતાની મનમાં રહેલી વાતને કહેવા માટે તે આગળ વધી. મનોહરલાલે પારુલ ઊભી જોઈ કહ્યું, અરે પારુલ, તું કોઈ કામ હતું? હા, મારે તમને કંઈક કહેવું છે. આ તો બોલને, શું વાત છે? અને કોઈ પણ વાત કહેવામાં આટલો સંકોચ શાનો? પારુલના મનમાં રહેલી વાત મનોહરલાલને કહેવા જતી હતી. ત્યાં જ દરવાજે ટકોર સાંભળી અને પારુલે દરવાજો ખોલ્યો. દરવાજા સામે જોઈ પારુલે કહ્યું, કરશનભાઈ, તમે? મનહરભાઈ છે કે નહીં? હા, ઘરે જ છે, આવો ને. કરશનને જોઈ મનોહરલાલે કહ્યું, અરે કરશન, આવ. શું વાત છે? આજે ઘણા સમય પછી આવ્યો. હા મનહરભાઈ, શું કરું? તમે તો જાણો છો, આ કામકાજને ધંધામાંથી નવરાશ જ ક્યાં મળે છે. આ તો કામસર અહીંયાથી જતો હતો ને તે કીધું મનહરભાઈના ઘરે પણ થતો આવું. હા, તું આવ્યો એ સારું કર્યું. અને સૌના ચહેરા પર હળવું હાસ્ય ફરી વળ્યું. મનોહરભાઈના બાળકો ક્યાં છે? કરશનભાઈએ કહ્યું, અરે હા, હું હમણાં બાળકોને બોલાવું છું. અને મનોહરભાઈએ નિયતિ, અભય અને કુણાલને બૂમ પાડી, બેટા, નિયતિ, અભય, કુણાલ, જુઓ તો કોણ આવ્યું છે. નિયતિ, અભય અને કુણાલ રૂમની બહાર આવે છે અને કરશનભાઈને જોઈ તેમના ચહેરા પર સ્મિત છલી પડ્યું. અને નિયતિએ કહ્યું, કાકા, તમે તો ઘણા દિવસે આવ્યા. લ્યો, બસ ભૂલી ગયા તમારા લાડકવાયાને? અરે મારી લાડકી, તારા કાકા તમને ભૂલી જતા હશે ક્યારેય. બસ હમણાંથી કામમાં વ્યસ્ત રહું છું માટે અહીં આવી નથી શકતો. ઠીક છે, આ વખતે તો જવા દઈએ, પણ હવે માફ નહીં કરીએ. નિયતિના કહેતાની સાથે સૌ ખડખડાટ હસી પડ્યા. હવે તમે ત્રણેય કહો કે તમારું ભણવાનું કેવું ચાલી રહ્યું છે? કાકા, ભણવાનું તો ખૂબ સરસ ચાલે છે, અભયે મોં મલકાવતા કહ્યું. નિયતિ, બેટા, તું કેમ કઈ બોલતી નથી? તારું ભણવાનું કેમ ચાલે છે? મને ખબર છે તને ભણવાનો કેટલો શોખ છે અને તું હોશિયાર પણ છે. આટલા શબ્દો સાંભળતાની સાથે જ નિયતાના આંખમાંથી આંસુ સરી પડ્યા અને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. નિયતિને રડતા જોઈ કરશનભાઈએ મલ્હારને પૂછ્યું, શું થયું? નિયતિ શા માટે આમ ઊભી થઈ જતી રહી?
બધું ઠીક છે ને મહાનરભાઈ? મનોહરલાલે નિસાસો નાખતા કહ્યું, હા ઠીક તો એવું શું કહું. નિયતિના માતાના અવસાન પછી નિયતિ જાણે પોતાના સપનોને ભૂલી જ ગઈ. તેણે પોતાનું બધું ધ્યાન મારું, અભય અને કુણાલના ધ્યાન રાખવામાં, અમારી નાની નાની બાબતની સંભાળ રાખવામાં અને ઘર સંભાળવામાં લગાવી દીધું. પણ મનહરભાઈ, તમે ક્યાં નથી જાણતા, નિયતિને ભણવાનો કેટલો શોખ છે. હું જાણું છું કરશન, એટલે જ મેં પારુલ સાથે લગ્ન કર્યા, જેથી મારા સંતાનોની પરિવર્તનમાં કોઈ ખોટ ના આવે, તેના સપનો આડે જવાબદારી ના આવે. પણ નિયતિએ જવાબદારીને પસંદ કરી. તેણે તેના શોખને પૂરો કરવાને બદલે તેના ભાઈઓની પરવરિશને પસંદ કરી. હા, નિયતિ પણ ભાભી જેવી જ છે ને, પોતાના પરિવારની ખુશીઓથી વિશેષ તેની માટે કશું છે જ નહીં. એટલામાં ત્યાં પારુલ આવી અને બંને ભાઈઓને ચા નાસ્તો આપ્યો. વાતને વાળવા કરશનભાઈએ અભયને પૂછ્યું, હવે આગળ ભણવા માટે ક્યાં જવાનું નક્કી કર્યું? કરશનની વાત સાંભળી મનહરલાલે કહ્યું, ભણવાનું ક્યાં નક્કી કર્યું એટલે હા મનહરભાઈ, આ ગામમાં ક્યાં સુધી છોકરા ભણશે અને ભણ્યા પણ ખરા, તો અહીંયા આગળ ભણતર માટેની વ્યવસ્થા ક્યાં છે? કરશનભાઈની વાત પર વિચાર કરતા મનહરલાલે પણ તેમાં સત્ય જણાવ્યું અને કરશનભાઈને કહ્યું, હા કરશન, વાત તો તારી સાચી છે, અહીંયા ભણતરની જોઈએ એવી સુવિધા નથી. અભય અને કુણાલના ભવિષ્ય માટે તેના આગળના અભ્યાસની ચિંતા તો ખરી જ ને. હા મનહરભાઈ, એટલે જ મારું કહેવું માનો તો અભય અને કુણાલને તેના આગળના સારા ભવિષ્ય અને ભણતર માટે હોસ્ટેલમાં મૂકવા જોઈએ. કરશનભાઈની વાત પર ઘડી પર વિચાર કર્યા પછી મનહરલાલે કહ્યું, કરશન, મન તો નથી માનતું અભય અને કુણાલને આ રીતે બહાર મોકલવામાં, પણ તેના ભવિષ્યની વાત છે માટે કઠણ હૃદયે આ નિર્ણયમાં હામી ભરું છું. કરશનભાઈ અને મનહરલાલની વાત સાંભળી પારુલ મનોમન હરખાવા લાગી. તે વિચારતી હતી કે જે વાત મનહરલાલને કેમ અને કઈ રીતે કહેવી એ માટે તક શોધી રહી હતી. એ જ વાત કરશનભાઈએ સરળતાથી કહી દીધી. જ્યાં અભય અને કુણાલના હોસ્ટેલમાં જવાની પારુલ ખુશ હતી, ત્યાં જ અભય અને કુણાલને પોતાના પરિવારથી દીદીથી દૂર જવું પડશે એ વિચારી તે હતાશ થઈ ગયા. બંનેના મોં જોઈ કરશનભાઈ બોલ્યા, અરે અભય અને કુણાલ, આમ ઉદાસ સાને થાવ છો? જે કંઈ પણ નિર્ણય લીધો છે તે તમારા સારા ભવિષ્ય માટે જ લીધો છે. કરશનભાઈની વાત સાંભળી બંને બનાવટી સ્મિત સાથે માથું હલાવી આમી ફરી અને બંને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. બંને ભાઈઓના ઉદાસ ચહેરાને જોઈ મનહરલાલને ચિંતા થવા લાગી. એ જોઈ કરશનભાઈએ કહ્યું, મનહરભાઈ, ચિંતા ન કરશો, આ બધું આપણે તેમના સારા ભવિષ્ય માટે જ કરીએ છીએ. ઠીક છે કરશન, બંનેને ક્યારે અને કઈ હોસ્ટેલમાં મૂકવા એ તપાસ કરી મને જાણ કરજે. ભલે ભલે મનહરભાઈ, તો હું હવે રજા લઉં છું. ઠીક છે કરશન, આવજે. કરશનભાઈના ગયા પછી પણ મનહરલાલને એ વાત પર વિચારતા હતા અને મનોમન તે પોતાના સંતાનોને લઈ ચિંતા કરતા હતા. ઘણો વિચાર કર્યા પછી તે અભય અને કુણાલ પાસે ગયા. અભય અને કુણાલ પોતાના રૂમમાં ઉદાસ થઈને બેઠા હતા. ત્યાં મનહરલાલ આવીને અભય અને કુણાલની પાસે બેસી ગયા. રૂમમાં જાણે એક સન્નાટો છવાઈ ગયો હતો. મનહરલાલે સન્નાટાનો ભંગ કરતા કહ્યું, અભય, કુણાલ બેટા, તમારા મન પર શું વીતી રહી છે એ હું બરોબર જાણું છું. હું તમારો પિતા છું, પણ તમને હોસ્ટેલ મોકલવા એ નિર્ણય મેં ખૂબ જ સમજી વિચારીને કર્યો છે. તમારા આવનાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને
લીધો છે. મનોહરલાલ પોતાની લાગણીઓને જાણે બહાર આવતા અટકાવી રહ્યા હોય તેમ પોતાની વાતને ત્યાં જ અટકાવી તે સફાળા ઊભા થઈ ત્યાંથી ચાલ્યા ગયા. અભય અને કુણાલ પણ પોતાની પિતાની વાતને સમજતા હતા, પણ તેઓ તેની બહેનને મૂકીને જવા નહોતા ઈચ્છતા. અભય અને કુણાલ બંને એકમેકની ભાવનાઓ સમજતા હતા. બંને ભાઈઓ એક જ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હતા, જ્યાં બંનેને શું કરવું, કોનું કયું કરવું એ સમજાતું ન હતું. અભય એક ટીસે બારીની બહાર વિચારમાં હતો. એ જોઈ કુણાલે પૂછ્યું, અભય કુણાલ એ અભયના નામની બૂમો પાડી, પણ અભય જાણે પોતાના જ વિચારોની દુનિયામાં ખોવાઈ ગયો હતો. કુણાલે તેને હચમચાવતા કહ્યું, ક્યાં ખોવાઈ ગયો છે અને શું વિચારે છે અભય? આટલું કહેતાની સાથે જ અભયના આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે પોતાની લાગણીઓને છુપાવી ના શક્યો. કુણાલ, અરે શા માટે રડે છે અને દીદી શું કહેવા માંગે છે? તું અભય પોતાની જાતને સંભાળતા કહ્યું. કુણાલ, મને હોસ્ટેલ જવાનું કોઈ દુઃખ નથી, પણ દીદીને મૂકીને જવું પડશે એ વાત મને અંદરો અંદર દુઃખી કરે છે. માના ગયા પછી એક દીદી જ છે જેને આપણને બંને ભાઈઓને સાચવ્યા, માં જેટલો વહાલ આપ્યો, આપણી નાની નાનીથી જવાબદારીઓનું ધ્યાન રાખ્યું છે. અભયની વાત સાંભળી કુણાલ પણ ભાવનાત્મક થઈ ગયો. જ્યાં અભય અને કુણાલ વાતો કરતા હતા ત્યાં મનોહરલાલ અભય અને કુણાલના રૂમમાં બહાર બારણા પાસે ઊભા રહી તેમની બધી વાતો સાંભળતા હતા. અને બંનેની વાતો સાંભળી તેને એકાએક નિયતિનો ખ્યાલ આવ્યો. તે વિચારે ચડ્યા, નિયતિ આ વિશે કશું જાણતી પણ નથી, અને તેની માતાના ગયા પછી તેને પોતાનો બધો જ સમય પોતાના ભાઈઓના પરિવર્તનમાં જ લગાવી દીધો છે. અને તે અભય અને કુણાલ સાથે નિસ્વાર્થ પ્રેમની લાગણીએ જોડાયેલી છે. તેને આ બાબતે વિશે હું કેમ કહીશ? ત્યાં જ બીજી બાજુ નિયતિ તેના રૂમમાં બેઠી વિચારતી હતી, આજે કરશન કાકાના વહેણ એ મારા સ્વપ્નોને પાછા સંસોડ્યા છે. જે સપનોને મેં મારા મનમાં જ હંમેશા માટે ખત્મ કરી દીધા, આજે તે ફરી જીવિત થયા, મારા મનને વિચલિત કરી રહ્યા છે. તેના શબ્દો પૂરા થયાની સાથે તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. અને ત્યારે જ અભય અને કુણાલ તેના રૂમમાં આવ્યા. નિયતિને રડતી જોઈ અભય ઘડીક પર ત્યાં જ સ્થિર થઈ ગયો, અને કુણાલ નિયતિની પાસે આવ્યો અને સહજતાથી પૂછ્યું. કુણાલને જાણ હતી કે તેના અને અભયના હોસ્ટેલ જવાની બાબત વિશે નિયતિ કંઈ જાણતી નથી, માટે તેને રડવાનું કારણ બીજું જ છે. દીદી શું થયું? સાને રડો છો? અભય અને કુણાલને જોઈ નિયતિએ તેની લાગણીઓને સંભાળતા તે શાંત થઈ, અને અભય અને કુણાલને અચાનક તેના રૂમમાં આવ્યા જોઈ તેના મનમાં શંકા જાગી. તે કંઈ વિચાર્યા વગર એકાએક બોલી પડી, તમે બંને આમ અચાનક મારા રૂમમાં? બધું બરોબર છે ને? અભય અને કુણાલ પાસે નિયતિના સવાલનો જવાબ હોવા છતાં બંનેમાંથી એક પણ તેને જવાબ આપી શકતા નહોતા. અભય અને કુણાલ એકબીજાના મોં તાકી રહ્યા, જાણે મનોમન વાત કરતા હતા કે દીદીને આ વાતની જાણ બંનેમાંથી કોણ કરશે. બંનેએ કોઈ જવાબ ન આપ્યો એટલે નિયતિને લાગ્યું કે નક્કી કોઈ વાત છે જે બંને મારાથી છુપાવે છે. નિયતિએ ફરી બંનેને વ્યાકુળ મને ફરીથી પૂછ્યું, શું વાત છે? તમે બંને મારાથી કંઈ છુપાવી રહ્યા છો? અભય કુણાલ બંનેમાંથી કોઈ જવાબ કેમ નથી આપતા? હું તમને જ પૂછી રહી છું. નિયતિ સહેજ ઊંચા અવાજે બોલી, અને અભય
અને કુણાલનું મૌન તેની માટે સહનીય નહોતું. તેના શબ્દોમાં ક્રોધ હતો. નિયતિને ગુસ્સામાં જોઈ કુણાલે કહ્યું, દીદી, પહેલા તમે શાંત થાઓ અને હું જે કંઈ કહી રહ્યો છું એ શાંતિથી સાંભળજો. હા, પણ વાત શું છે? કુણાલ: દીદી, આજે કરશન કાકા આવ્યા હતા ને, તેઓ મારા અને અભયના આગળના અભ્યાસના માટે પપ્પા સાથે ચર્ચા કરતા અને અહીંયા ગામમાં આગળના અભ્યાસ માટે જોઈએ એવી કોઈ સુવિધાઓ નથી. માટે પપ્પાએ નિર્ણય લીધો છે કે હું અને અભય. કુણાલ અહીંયા સુધીની વાત માંડ કરી શક્યો હતો. વાત કહેતા પણ તેની જીભ ખચકાતી હતી. કુણાલની સામે જોતા નિયતિએ અઘીરા મને પૂછ્યું, હું અને અભય શું? કુણાલ માંડીને વાત કર. કુણાલે પોતાનું મન કઠોર કરતા નિયતિને એક શ્વાસે જ બધી વાત કહી દીધી. દીદી, પપ્પાનો નિર્ણય છે કે હું અને અભય આગળનો અભ્યાસ હોસ્ટેલમાં રહીને જ પૂરો કરશું. નિયતિ આ વાત સાંભળીને જાણે અવાચક થઈ ગઈ. તેની આસપાસનો સમય જાણે થંભી ગયો. પોતાની માતાના ગયા પછી તેના ભાઈઓ જ હતા જેની સાથે તે પોતાના સુખ દુઃખ વહેંચતી હતી, અને હવે એ બંને ભાઈઓ પણ પોતાનાથી દૂર થઈ જશે એ વિચાર જ નિયતિ માટે અસહ્ય હતો. નિયતિએ અભય અને કુણાલને તેના રૂમમાં જોવા કહ્યું. વાત સાંભળ્યા પછી પણ નિયતિએ અભય અને કુણાલને કશું કહ્યું નહીં. એ વાત પર અભય અને કુણાલને નવાઈ લાગી. અભયે દબાયેલા સ્વરે કહ્યું, જાણે તેને હૈયામાં લાગણીઓને પરાણે અંદર જકડી રાખી હોય. પણ દીદી, અભય આગળ કશું કહે એ પહેલા જ નિયતિ બોલી, મેં કહ્યું ને, બંને તમારા રૂમમાં જાઓ. કુણાલે અભયના ખંભે હાથ રાખતા આંખના પલકારે ઈશારો કરી ત્યાંથી જવા કહ્યું. બંને ભાઈઓ ત્યાંથી ચાલ્યા ગયા. અભયે આશ્ચર્ય સાથે કુણાલ તરફ જોયું અને કહ્યું, ત્યાંથી જવા માટે કેમ કહ્યું? તે જોયું ને, દીદીએ આ બાબત પર એક શબ્દ પણ ના કહ્યો. અભયની વાત પરથી ધીરજથી કુણાલે કહ્યું, હા, જાણું છું, દીદી માટે આ વાત અસહ્ય છે. અભય, તેમણે ક્યારેય એવું નહીં વિચાર્યું હોય કે માના ગયા પછી એક દિવસ આપણે પણ સંજોગો વંશ તેમનાથી દૂર થઈ જશું, અને ઓચિતા આ વાત તેમની સામે આવી ગઈ, જેથી તે વાત પર તે શું કહે, જે કલ્પના પણ ન કરી હોય એવી સ્થિતિ સામે આવી ઊભી રહી જાય તો માણસ શું બોલે? આ વાત તો સાચી છે. કુણાલ: અભય અને કુણાલના જવાની વાત સાંભળી નિયતિ અંદરથી જાણે ભાંગી પડી હતી. તે પોતાની માને ફોટો પાસે આવી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. જાણે તેના મનને લીધે બધા દુઃખો આજે આંસુ બની વહી રહ્યા હતા. તે પોતાની માની ફોટો સામે ઊભી રહી કહેવા લાગી, માં, શા માટે તું અમને મૂકીને ચાલી ગઈ? તેના અવાજમાં વીરની કરુણતા હતી. માં, તારા ગયા પછી અભય અને કુણાલ જ હતા જે મારી હિંમત બન્યા, અને હવે એ પણ મારાથી દૂર ચાલ્યા જશે. ની તેના એક એક શબ્દોમાં વેદના સલગતી હતી. માં, તારી સાથે અમારા માથા પર ફરતો સ્નેહનો છાંયો અને મમતાનો પાલો પણ છીનવાઈ ગયો. મનહરલાલ નિયતિના રૂમ પાસેથી પસાર થતા હતા ત્યાં જ તેના કાને નિયતિના રડવાનો અવાજ સંભળાયો. તે રૂમમાં આવ્યા અને નિયતિને તેના માના ફોટા પાસે રડતા જોઈને નિયતિની પાસે ગયા અને વહાલથી તેના માથા ઉપર હાથ ફેરવતા બોલ્યા, બેટા. નિયતિ મનહરલાલને જોઈ નિયતિ તેના પિતાને ભેટી પડી અને તેના આંસુઓ રોકવાનું નામ નહોતા લેતા. નિયતિ, બેટા, શાંત થઈ જા. મનહરલાલે નિયતિના આંસુ લૂછતા કહ્યું, ના, મારી દીકરી સાની રે, આમ કાંઈ રડાતું હશે. આ કહેતા મનહરલાલ પણ પોતાના આંસુઓ મુશ્કેલીથી રોકી શક્યા. નિયતિ હિબકા ભરતી હતી અને તેના પપ્પાને કહેવા લાગી, પપ્પા, મારી સાથે કેમ આવું થાય છે?
જે માના પાલવ વિના મને ઊંઘ નહોતી આવતી, એ જ માના પાલવને ઈશ્વરે છીનવી લીધો. માના ગયા પછી મેં ખુદને જેમ તેમ કરી સંભાળી અને મારો સગળો સમય ભાઈઓના ધ્યાન રાખવામાં લગાવી દીધો, અને કાલે એ પણ મારાથી દૂર થઈ ચાલ્યા જશે. મનહરલાલ, નાના, નિયતિ કોણે કહ્યું કે તારા ભાઈઓ તારાથી દૂર થઈ જશે? તેના પિતાએ તેને સમજાવતા કહ્યું. નિયતિ, પણ પપ્પા, કાલ તો બંને ચાલ્યા જ જવાના ને હોસ્ટેલમાં, અને ત્યાંથી બંને અહીં વાર આવી પણ નહીં શકે. તેના આંસુઓમાં ભાઈઓથી વિખૂટા પડવાની પીડા હતી. મનહરલાલ, બેટા, નિયતિ, શું તું નથી ઈચ્છતી કે તારા ભાઈઓ સારું ભણતર મેળવી તેના પગભર થાય? મનહરલાલની વાત નિયતિને સમજાણી અને તે શાંત પડી. તેણે વિચાર્યા પછી કહ્યું, હા પપ્પા. બસ 2 શબ્દોથી વધુ તે કંઈ બોલી શકી નહીં. તેણે પોતાના આંસુઓને તો વિરામ આપ્યો, પણ તેના મનમાં હજુ પણ ભાઈઓથી વિખૂટા પડવાની વાત તેના મનને હચમચાવી રહી હતી. નિયતિને માથે હાથ ફેરવતા મનહરલાલે કહ્યું, નિયતિ, હવે તું શાંતિથી સૂઈ જા. કાલે તારા ભાઈઓને લેવા માટે કરશન કાકા આવવાના છે. કરશન કાકા? હા, બંને ભાઈઓને હોસ્ટેલમાં મૂકવાનો વિચાર એનો જ છે, અને બંને ભાઈઓની સગવડ અને હોસ્ટેલ પણ એ જ નક્કી કરી આવશે. ઠીક છે પપ્પા, નિયતિએ સહેજ સ્મિત સાથે કહ્યું. મનહરલાલના વેણ નિયતિના કાને વાર પડતા હતા. તે વિચારતી હતી કે આટલા સમયે કરશન કાકાનું આવું અને એ જ દિવસે અભય અને કુણાલને સારા ભણતર માટે હોસ્ટેલમાં મૂકવાની વાત થવી. આ બધું માત્ર સંજોગ છે કે કોઈ ષડયંત્ર? નિયતિને સૌ પ્રથમ શંકા પારુલ પર થઈ, કારણ કે અભય અને કુણાલ પારુલને આંખે કણાની જેમ ખૂંચે છે, અને અચાનક પારુલના વ્યવહારમાં આવેલું પરિવર્તન નિયતિને અજુગતું લાગતું હતું. તે તમામ કડીને જોડી સત્ય જાણવા માંગતી હતી. બીજે દિવસે પરોઢના સૌ કોઈ જાગી ગયું હતું. અભય અને કુણાલ પણ પોતાના હોસ્ટેલ જવાની તૈયારી કરતા હતા. નિયતિ હજુ સુધી તેના રૂમની બહાર આવી નહોતી. મનહરલાલ પણ કઠણ કાળજે બંને કાળજાના કટકાને મૂકવા માટે તૈયાર થઈ કરશનની આવવાની રાહ જોતા હતા. ત્યાં જ દરવાજે ટકોર વાગી. પારુલે જઈ દરવાજો ખોલ્યો. આવો કરશનભાઈ, તમારી જ રાહ જોઈએ છીએ, પારુલે મલકાતા કહ્યું. તેના શબ્દોમાં ખુશી સ્પષ્ટ વર્તાતી હતી. મનહરલાલ, આવો કરશન, થઈ ગઈ અભય અને કુણાલને રહેવાની ને અને ભણવાની સગવડ? હા મનહરભાઈ, તમે કોઈ ચિંતા ના કરજો. બધી સગવડ મેં મારી જાતે કરાવી છે. ત્યાં અભય અને કુણાલને હોસ્ટેલમાં કોઈ વાંધો નહીં આવે. ઠીક છે કરશન, તે સગવડ કરી હોય તો પછી ચિંતા શાની? અભય અને કુણાલ પણ પોતાના સામાન લઈ બહાર આવી ગયા. અભય અને કુણાલે નિયતિને ના જોતા તેના પિતાને પૂછ્યું. અભય, પપ્પા, દીદી ક્યાં છે? કુણાલ, શું તે અમને મૂકવા પણ સાથે નહીં આવે? મનહરલાલે બંને ભાઈઓને પાસે બોલાવ્યા અને બંનેને પોતાની પાસે બેસાડીને કહ્યું, કેમ નહીં આવે? દીદી જરૂરથી તમને મૂકવા આવશે. મનહરલાલ એ આશા બાંધી બંને ભાઈઓને કહ્યું. ત્યાં જ નિયતિ તેના રૂમમાંથી બહાર આવી. તેનું મન ઉદાસ હતું, પણ ચહેરા પર સ્મિત હતું. નિયતિને જોઈ બંને ભાઈઓના ચહેરા પર ખુશી છલી પડી. મનહરલાલ અને કરશનભાઈ અભય અને કુણાલને હોસ્ટેલ મૂકવા માટે ગયા, પણ નિયતિએ સાથે જવાની ના પાડી. તેનામાં એટલી હિંમત નહોતી કે તેના ભાઈઓને પોતાનાથી દૂર જતા જોઈ શકે, માટે તે દરવાજા પાસે ઊભી રહીને બંને ભાઈઓને હસતા મોઢે રજા આપી. નિયતિ અને પારુલ બંને દરવાજા પાસે ઊભા હતા. નિયતિએ પારુલ તરફ જોયું. તેના ચહેરા પર ખુશીના ભાવ તે સમજતી હતી, અને તેને શંકા હતી
કે આ ષડયંત્ર પારુલનું જ છે અને ત્યાં જ તેની નજર કરશનભાઈ પર પડી. તેને પારુલને આંખના પલકારે સ્મિતરૂપી હામી ફરી. નિયતિને આ જોતા ખૂબ આશ્ચર્ય થયું. તે વિચારતી હતી કે શું કરશન કાકા પણ આ ષડયંત્રના ભાગીદાર હશે, પણ કરશન કાકા આવું કરી શકે તેના ભાઈના સંતાનો વિરુદ્ધ? શું આ વિશે પપ્પાને વાત કરું? ના, પહેલા આ વાતમાં કેટલી સત્યતા છે તે વાતની મારે પુષ્ટિ કરી લેવી જોઈએ, તે પછી જ પપ્પાને કહેવું યોગ્ય રહેશે. નિયતિના મગજમાં આ વાત ઘર કરી ગઈ હતી. તે સતત એ જ વાત વિચારતી હતી કે કરશન કાકા તેના જ ભાઈ અને ભત્રીજા વિરુદ્ધ જઈ આવું કામ કરી શકે. હા, માન્યું કે સગા ભાઈઓ નથી પણ કુટુંબ ભાઈઓ તો ખરા જ ને. શું સગા ભાઈઓ પ્રત્યે જ પ્રેમ અને લાગણી હોઈ શકે? તે બારી પાસે ઊભી રહી પોતાના મનમાં ચાલી રહેલી ગૂંથીને ઉકેલવા માંગતી હતી. એટલામાં જ મેઘ ગાજ્યા ને એકાએક વરસાદ વરસી પડ્યો. નિયતિ આભે થતી ગાજવીજ એકટીસે જોઈ રહી હતી, કારણ કે તેના મનમાં પણ આવું જ કશું ચાલી રહ્યું હતું. થોડી વાર એ વરસાદ તો થંભી ગયો, પણ નિયતિની ગૂંથી વધુ ને વધુ ગૂંચવાતી જતી હતી. તેને સઘળા પ્રયાસો કર્યા પણ તેને કોઈ કડી ન મળી જેનાથી તે કરશન કાકા દોષી છે કે નિર્દોષ તે તેની ભાળ મેળવી શકે. છેવટે તે હતાશ થઈ ને તેની માના ફોટા સામે બેસી તેની મા પાસે આંસુ સારવા લાગી. તેના મનની મૂંઝવણને પોતાની માના ફોટા સામે પોતાની જ મા ત્યાં જ તેને સાંભળે છે. તેની માની સઘળી હકીકત કહી માની સામે પોતાના હૈયાની વેદના ઠાલવી. નિયતિને મન એ હળવાશ લાગી, પણ તેના મનમાં વિચારો હજુ વિરામ પામ્યા નહોતા. એ સવાલોની કડીઓને જોડવા માંગતી હતી અને ક્યારે તેની આંખ મીચાઈ ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. સવારે નિયતિ પોતાના રૂમમાં સૂતી હતી. ત્યાં જ બહારથી કોઈના મોટા મોટેથી વાતો કરવાનો અવાજ સંભળાયો. અવાજ સાંભળી નિયતિ સફાળી બેઠી થઈ ગઈ, કારણ કે તે અવાજને જાણતી હતી. તે અવાજ પારુલ અને કરશનભાઈનો હતો અને બંનેના અવાજ પરથી લાગી રહ્યું હતું કે જાણે બંને કોઈ વાતને લઈને ઝઘડો કરતા હતા. નિયતિની આંખો ચમકી અને તે તરત જ ઊભી થઈ પારુલના રૂમ તરફ જવા લાગી. કરશનભાઈ અને પારુલ જમીનની બાબતે ઝઘડો કરતા હતા. નિયતિ ત્યાં જ રૂમની બહાર ઊભી રહી અને બંનેની વાતો સાંભળતી હતી. તેને થયું કે બંનેની વાત પરથી કદાચ તેને કંઈક જાણવા મળે. પારુલ, કરશનભાઈએ મોટેથી બૂમ પાડતા કહ્યું. પારુલ, કરશનભાઈ, અવાજ ધીરો રાખજો. ભૂલશો નહીં કે આ ઘર મારું છે. કરશનભાઈ, હા, ઘર હશે તારું, પણ જમીન તો મારા નામે તારે કરાવવી જ પડશે. પારુલ, અરે વાહ, સાની જમીન ની વાત કરો છો? કરશનભાઈ, સવાર સવારમાં કઈ જમીનની માગણી કરવા આવ્યા છો? પારુલે કરશનને ઠેકડે ઉડાડતા કહ્યું. કરશનભાઈ, હું કોઈ માગણી કરવા નથી આવ્યો. પારુલ, તું જાણે જ છે કે હું કઈ જમીનની વાત કરી રહ્યો છું. કરશને ક્રોધિત સ્વરે કહ્યું. પારુલ, જો કરશનભાઈ, તમારી જમીન હતી એ તો તમારા ભાઈ તમને આપી ચૂક્યા. હવે કઈ જમીન પર અધિકાર જમાવવા આવ્યા છો? કરશનભાઈ, એ જમીન ના ભાગલા પાડવા સમયે હું અહીં નહોતો અને મારે જમીનના સરખા ભાગલા જોઈએ છે અને એ જમીન અપાવવા માટે તે મને વેણ આપેલું. કરશન ના એક એક શબ્દોમાં ક્રોધ છલકતો હતો. પારુલ, વેણ જમીન ક્યારે? મને તો કશું યાદ નથી. કરશનભાઈ, ભોળી ના બનીશ. પારુલ, સઘળી હકીકતની મને જાણશે. નિયતિ, પારુલ, મનહરલાલે બૂમ પાડતા કહ્યું. મનહરલાલનો અવાજ સાંભળી પારુલ ચોંકી ગઈ.
નિયતિ પણ મનહરલાલનો અવાજ સાંભળી કોઈ તેને પારુલના રૂમ બહાર જોવે એ પહેલા ત્યાંથી જતી રહી. પારુલ, કરશનભાઈ, આ વાત આપણે પછી પણ કરી શકીએ. અત્યારે આ વાતને અહીં જ મૂકો. તેના શબ્દોમાં ભય વર્તાતો હતો. કરશનભાઈ, ના પારુલ, હું એક વાર મૂર્ખ બની ચૂક્યો છું, પણ હવે તારી વાતોમાં નહીં આવું. મને આ વાતનો નિર્ણય આજે અને અત્યારે જ જોઈએ છે. કરશનના શબ્દોમાં દ્રઢતા સ્પષ્ટ છલકતી હતી. પારુલ, તમે વાતને સમજતા કેમ નથી? કરશનભાઈ, ઠીક છે, અત્યારે મારો આ સોનાનો હાર રાખી લો તમારી પાસે અને અહીંથી ચાલ્યા જાઓ. કરશનભાઈ, હાર પણ મારે જમીન જોઈએ છે. હાર નહીં પારુલ, જ્યાં સુધી એ જમીન તમારી હાથમાં ન આવે ત્યાં સુધી આ હારને તેની કિંમત સમજી તમારી પાસે રાખી લો. કરશનભાઈ, અને અહીંથી ચાલ્યા જાઓ. કરશનભાઈ, ઠીક છે, પણ હું ફરી આવીશ મારો હક મેળવવા. યાદ રાખજે. પારુલ અને કરશનભાઈની વાત સાંભળી નિયતિના વિચારોએ ગતિ પકડી. તે દરેક બાબતને વિસ્તારથી સમજવા પ્રયત્ન કરવા લાગી અને કરશનભાઈના આ વર્તનથી પારુલના મનમાં એક ડર ઉત્પન્ન થયો હતો. ડર એ વાતનો કે તેણે રચેલી જાળ ક્યાંક મનહરલાલની સામે ખુલ્લી ના પડી જાય. કારણ કે જો મનહરલાલને આ વાતની જાણ થશે તો પારુલે ઘરમાં થોડાક દિવસોની જ મહેમાન રહેશે. પારુલ આ વાતનો અંત લાવવા માંગતી હતી અને તેની માટે તે દરેક સીમા પર જવા તૈયાર હતી. પારુલ એ બનાવટી સરકારી કાગળ બનાવડી આવ્યા અને કરશનભાઈને તે કાગળો લેવા માટે અને તેની જમીન તેને સોંપવા ઈચ્છે છે તેમ વિશ્વાસમાં લઈ તેને ગામની બહાર જૂના મંદિરે તે કાગળ લેવા માટે મળવાનું નક્કી કર્યું. ત્યાં બીજી બાજુ નિયતિને સવાલોની જાળમાંથી કડીઓ મળતી આવી. તેણે દરેક બાબત તેને ભેગી કરી ઊંડાણપૂર્વક વિચાર કરતા તેને સમજાણું કે આ કાવતરું કરશન કાકાનું નહીં પણ પારુલનું છે. કરશન કાકા તો મોહરું માત્ર છે. ખરેખર શતરંજ તો પારુલના હાથમાં છે. તેણે તો માત્ર કરશન કાકાને હથિયાર બનાવ્યું છે પોતાના કામને પાર પાડવા. આ બાબત અંગે મારે હવે પપ્પાને વાત કરવી જોઈએ. નિયતિ મનહરલાલને શોધતી હતી. આખા ઘરમાં શોધ્યા પછી પણ નિયતિને મનહરલાલ ક્યાંય મળ્યા નહીં. પપ્પા ક્યાં ગયા હશે? અને પારુલ માં પણ નથી. નિયતિએ આમ તેમ જોતા કહ્યું, પારુલ ગામ બહાર જૂના મંદિર પાસે કરશનભાઈને આવવાની રાહ જોતી હશે. ઘણો સમય વીત્યો છતાં કરશનભાઈ ના આવ્યા. ઘણો સમય થઈ ગયો પણ હજુ કરશનભાઈ ન આવ્યા. પણ જે જમીનના કાગળો માટે તેણે આટલી મહેનત કરી છે તે લેવા માટે તે જરૂર આવશે જ. અને એકાએક તેના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું અને ત્યાં જ પારુલે સામેથી આવતી ગાડી જોઈ. એ ગાડી કરશનભાઈની હતી. ગાડીને જોઈ પારુલે મંદિરની પાછળ ઉભેલા વ્યક્તિને ઈશારો અને તેને ઈશારાનો પ્રત્યુત્તર આપતા હા માથું હલાવ્યું. તે વ્યક્તિએ પોતાના ખટારામાં બેસી અને ખટારાને ગતિભેર ગાડીની સામે લઈ અને ગાડીની સાથે જોરપૂર્વક અથડાવી આવ્યો. ખટારા સાથે અથડાવાથી ગાડી ભાંગી પડી અને તેમાં બેઠેલ વ્યક્તિ પણ ઘાયલ થઈ ગયો. પારુલ તે ગાડી પાસે આવી અને ગાડીમાં બેસેલા વ્યક્તિને જોતા તે ઘડીક પર અવાચક થઈ ગઈ. જે ગાડીમાં કરશનભાઈ આવવાના હતા એ ગાડીમાં મનહરલાલ હતા અને ગાડી અથડાવવાની મનહરલાલને ઘણી ઈજા થઈ હતી. પણ પારુલ એકાએક બોલી ઉઠી, કરશનભાઈની જગ્યાએ મનહર ક્યાંથી? અને મેં તો કરશનભાઈને જ અહીં બોલાવ્યા હતા. તો પછી
મનહર અહીં કેવી રીતે આવ્યા અને શા માટે? મિત્રો, આગળ હવે શું થાય છે તે આપણે કાલે સાંભળશું. તો મિત્રો, વિડીયોને એક લાઈક અને તમારા ગ્રુપમાં શેર અવશ્ય કરજો, એટલે અમને આગળનો ભાગ લાવવામાં ઉત્સાહ મળે. અને તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો, એટલે તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. તો ચાલો મળીએ આપણે કાલે બીજા ભાગમાં. ત્યાં સુધી બધાએ મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમે ચોક્કસ કમેન્ટ બોક્સમાં જણાવજો, એટલે અમે આગળ ખાસ ધ્યાન રાખીએ. એનું થોડી ઘણી થતી હોય તો માફ કરજો.